वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 45મા શ્લોકનો વિચાર આપણે ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ આ પૂર્વે પ્રમાણજનિત વિવેક બુદ્ધિથી જે રહિત જીવો છે એના વિશે કહ્યું. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સાંખ્ય અને યોગ રૂપા જે બુદ્ધિ છે એ જ પ્રમાણભૂત છે અને એ જ મોક્ષનું સાધન છે. તો પ્રશ્ન એવો થયો હતો કે સઘળા મનુષ્યોની પ્રવૃત્તિ ભગવદ ઉક્ત સાંખ્ય અને સાંખ્યની સાધન યોગ રૂપા બુદ્ધિની અંદર પ્રવૃત્તિ કેમ નથી થતી? ભગવાન શ્રી કૃષ્ણએ 42, 43 અને 44 આ 3 શ્લોકોમાં એનું કારણ બતાવ્યું. કારણ બતાવીને 44ના શ્લોકમાં કહ્યું કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. અઢી શ્લોકમાં કારણ બતાવીને
અડધા શ્લોકમાં કહ્યું કે આવા પ્રકારના જે સંસારની જે સ્તુતિ અને સંસારનું જ ફળ પ્રદાન કરવા વાળા વેદોક્ત સકામ કર્મોની અંદર પ્રવૃત્તિના કારણે આવા જીવોના અંતકરણની અંદર સમાધવમાં સમાધિ શબ્દનો અર્થ શું છે? અંતકરણ. તો આવા જીવોના અંતકરણની અંદર વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે સાંખ્ય અને યોગ રૂપા બુદ્ધિ ન વિધીયતે એટલે ભગવાન ભાષ્યકાર લખે છે ન ભવતી ઇત્યર્થ. આવા જીવોના અંતકરણમાં આ વાત સમજાતી નથી, કારણ કે આવા જીવો સંસાર પરાયણ છે, ભગવદ યા મોક્ષ પરાયણ નથી. અને સંસારની સ્તુતિ પ્રશંસા જ્યાં થતી હોય અને એ સ્તુતિ પ્રશંસાથી પ્રભાવિત થઈને સર્વાધિક જીવો સંસારના લાભ માટે જ કર્મ કરતા હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને યુદ્ધ રૂપી જે સ્વધર્મ છે એ નિષ્કામ ભાવથી કરવાનું કહે છે. જો આ વર્ણ અને આશ્રમ ધર્મ ભગવાન શ્રી કૃષ્ણના કયા અનુસાર જો નિષ્કામ ભાવથી કરવામાં આવે એટલે કે મોક્ષના હેતુથી કરવામાં આવે તો વર્ણ અને આશ્રમ ધર્મ યા મનુષ્ય માત્ર સંબંધી જે કર્મ છે એ મોક્ષનું કારણ બની જાય છે. અન્યથા સંસારના ફળની પ્રાપ્તિના હેતુથી જો કરવામાં આવે તો એ સંસારને યા સંસારના ફળને સુખ દુઃખાત્મક ફળને પ્રદાન કરવા વાળું થાય છે. તો આવા જીવોને સકામ કર્મથી જે ફળ મળે એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ 45મા શ્લોકના પૂર્વાર્ધના પ્રથમ ચરણની અંદર બતાવી દીધું. સકામ કર્મનું ફળ સંસાર છે. 45મા શ્લોકના પૂર્વાર્ધનું પ્રથમ ચરણ શું છે? ત્રૈગુણ્ય વિષયા વેદાહ એવું છે. શું છે? ત્રૈગુણ્ય વિષયા વેદાહ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે ભાઈ અર્જુન, વેદાહ ત્રૈગુણ્ય વિષયા, વેદો જે છે એનો વિષય ત્રૈગુણ્ય છે. ત્રૈગુણ્યનો અર્થ છે સંસાર. ત્રૈગુણ્ય શબ્દનો અર્થ શું છે? સંસાર. સંસાર કેમ? તો ભાષ્ય ટીકાકાર બતાવે છે કે સત્વાદી ત્રિગુણજન્યત્વાત સુખ દુઃખાદિ લક્ષણ સંસારસ્ય ત્રૈગુણ્ય વ્યપદેશ. ભગવાન શ્રી કૃષ્ણે સંસારના માટે ત્રૈગુણ્ય શબ્દનો વ્યપદેશ કેમ કર્યો? તો કહ્યું આ સંસાર સત્વાદી જે 3 ગુણ છે એનાથી જન્ય છે. સંસાર શેનાથી ઉત્પન્ન થાય છે? 3 ગુણથી ઉત્પન્ન થાય છે. એટલે સત્વાદી 3 ગુણથી ઉત્પન્ન થતો હોવાથી આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે આ સંસારનું લક્ષણ છે સુખ દુઃખાદિ. સુખ દુઃખાદિ લક્ષણ સંસાર જે છે
આ સંસારમાં એક પણ એવો જીવ લઈ આવો કે જે 24 કલાક સુખી હોય અને 24 કલાક યા દુઃખી હોય, મળશે કોઈ? નહીં. જે ફટીચર હોય, જેની પાસે એક ફૂટી કોડી પણ ન હોય, એને કોઈ ભોજન પ્રદાન કરી દે યા કોઈ વસ્તુ પ્રદાન કરે તો એ સુખી થઈ જાય, ખુશ થઈ જાય કે નહીં? બોલે તો 24 કલાક કોઈ સુખી નહીં. અને સમગ્ર સંસારનો માનો રાષ્ટ્રાધ્યક્ષ હોય, એને ડગલે ને પગલે મરવાનો ડર સતાવતો હોય છે. એને બિચારાને સમગ્ર પદાર્થ હોય તો એને ભોગવવાનો સમય હોતો નથી. તો સુખ દુઃખ તો બધાને છે કે નહીં? એટલે ભાષ્ય ટીકાકાર લખે છે, સુખ દુઃખાદિ લક્ષણ સંસારસ્ય. સુખ અને દુઃખ એ જ જેનું લક્ષણ છે, લક્ષણ એવો આ જે સંસાર છે, એ સંસારના માટે ભગવાન શ્રી કૃષ્ણએ ત્રૈગુણ્ય શબ્દનો વ્યપદેશ કર્યો છે. એટલે વેદા ત્રિગુણ્ય વિષયા, આ પદનો અર્થ થાય છે કે વેદો છે એ સંસારના પ્રકાશક છે. શેના? સંસારના પ્રકાશક છે. વેદોથી અભિપ્રાય છે વેદોક્ત કર્મ. વેદોથી અભિપ્રાય છે વેદોક્ત કર્મ. કારણ કે વેદ શબ્દનો અર્થ જે છે તો જ્ઞાન માટે પણ વપરાય છે. એટલે અહીંયા વેદ શબ્દનો અર્થ છે એનો સંકોચ કરવાનો છે. શું કરવાનો છે? સંકોચ. એટલે વેદ શબ્દથી કર્મકાંડ પરક ભાગ જ અહીંયા ગ્રહણ કરવાનો છે. જે ભાગ કર્મ પરક છે યા કર્મનું પ્રતિપાદન કરે છે એ ભાગ અહીંયા વેદ શબ્દથી ગ્રાહ્ય છે. કારણ કે એ કર્મકાંડ પરક વેદ ભાગ જે છે એ કર્મોનું વિધાન કરે છે અને કર્મના વિધાનની સાથે સાથે કર્મનું ફળ સંસાર છે એ પણ બતાવે છે. કર્મનું ફળ મોક્ષ નથી, પણ કર્મનું ફળ સંસાર છે. શું છે? બોલો. કર્મનું ફળ શું છે? સંસાર છે, મોક્ષ નહીં. સાથે એ સમજવાનું સકામ કર્મનું ફળ સંસાર છે, પણ નિષ્કામ કર્મનું ફળ પાછો મોક્ષ છે. એ ધ્યાન રાખવાનું. નિષ્કામ ભાવથી વેદોક્ત કર્મ કરવામાં આવે તો નિષ્કામ વેદોક્ત કર્મ ચિત્ત શુદ્ધિના માધ્યમથી મોક્ષનું કારણ બની જાય છે. પણ એના એ જ કર્મ જ્યારે સંસારના લક્ષ્યને, સંસારને ધ્યાનમાં રાખીને યા સંસારનું ફળ મળે એ ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એ જ કર્મ જે છે સંસારનું કારણ બની જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન, તારે સંસારનો લાભ લેવો છે કે મોક્ષનો લાભ લેવો છે? તો અર્જુન કહે છે કે ભાઈ ભગવાન, મારે સંસારનો નહીં, મોક્ષનો લાભ લેવો છે. શેનો? તો ભગવાને એને ઉપદેશ આપ્યો, નિસ્ત્રે ગુણ્યો ભવ. જો તું મોક્ષને જ ચાહતો હો, મુમુક્ષુ હો, તો તું નિસ્ત્રે ગુણ્યો ભવ. એ ઉપદેશ ત્યાંથી દેવાનું શરૂ કર્યું. અર્જુન નિસ્ત્રે ગુણ્યો ભવ. તો તું હે અર્જુન નિસ્ત્રે ગુણ્ય થઈ જા, એવું કહ્યું. શું કહ્યું? નિસ્ત્રે ગુણ્ય ભવ. ભવ એટલે થા. શું થવાનું કહ્યું? નિસ્ત્રે ગુણ્ય થવાનું કહ્યું. તો નિસ્ત્રે ગુણ્યનો અર્થ શું છે? ભગવાન ભાષ્યકાર અર્થ કરે છે નિષ્કામો ભવ. નિસ્ત્રે ગુણ્ય થાય એટલે કે તું નિષ્કામ થા. એટલે કે આ જે યુદ્ધ જે તું કરવા જઈ રહ્યો છો
એ નિષ્કામ ભાવથી કરવા વાળો તું થા. તો નિષ્કામ ભાવથી કર્મ કરવાનું ફળ, મુખ્ય ફળ જે ચિત્ત શુદ્ધિના માધ્યમથી મોક્ષ, અને આર્થિક ફળ છે રાજ્યની પ્રાપ્તિ. કેવું ફળ? આર્થિક ફળ, જે માગ્યું નથી પણ છતાંય જે મળવા પાત્ર છે એવું ફળ છે સંસાર છે. અને નિષ્કામ કર્મનું મુખ્ય ફળ છે ચિત્ત શુદ્ધિના માધ્યમથી નિર્વિશેષ મોક્ષ. તો તમે કહેશો કે અર્થાત એટલે શું હશે? આર્થિક ફળ એટલે જેમ કે કોઈ વ્યક્તિ ને પનીર બનાવવું છે. શું બનાવવું છે? પનીર. તો એ શું કરશે? દૂધને ફાડે તો પનીર મળે. તો એ દૂધને ફાડવા રૂપી જે કર્મ કરી રહ્યો છે એનું મુખ્ય લક્ષ્ય શું છે? પનીરની પ્રાપ્તિ. પણ જ્યારે પનીર દૂધમાંથી છૂટું પડી જાય છે તો પાણી વધે છે. એ પાણી પણ પ્રાપ્ત થાય છે. દૂધ ફાડવાથી બે વસ્તુ પ્રાપ્ત થાય, એક પનીર અને એક પાણી. તો પાણી જે છે એ વગર માગે મળ્યો કે માગ્યા વગર મળ્યો? માગ્યો તો પનીરની એને ઈચ્છા કરી હતી, ઓલા પાણીની. તો દૂધ જે છે એ તો એને પનીરને લક્ષ્ય રાખીને ફાડ્યું હતું, પણ જે પાણી છે એ તો વગર માગે મળી ગયું. સમજાણ? એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, તું નિષ્કામ કર્મ કરવા વાળો થા. તો નિષ્કામ કર્મનું ફળ, મુખ્ય ફળ છે ચિત્ત શુદ્ધિના માધ્યમથી નિર્વિશેષ મોક્ષ. અને પાણી સ્થાનીય સંસારનો યા રાજ્ય પ્રાપ્તિનો લાભ તો તને મળવાનો જ. યુદ્ધનું એ દૃષ્ટ ફળ છે. અને અદૃષ્ટ ફળ છે ચિત્ત શુદ્ધિના માધ્યમથી નિર્વિશેષ મોક્ષ. એટલે ભગવાને કહ્યું નિસ્ત્રી ગુણ્યો ભવ, એટલે નિષ્કામો ભવ. તો નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળો થાય. સકામ ભાવથી કર્મ કરવાથી શું લાભ મળે છે? સંસારનો મળે છે. તો જે પ્રધાન રૂપથી સંસારના ફળને ચાહે છે ને એ સકામ કર્મ કરે છે. પ્રધાન રૂપથી જે મોક્ષને ચાહે છે એના માટે કર્મ જે છે નિષ્કામ કર્મ એ સાધન બની જાય છે. એટલે કહ્યું નિષ્કામો ભવ. અર્જુન, પ્રશ્ન ઉભો થાય કે આ દેહ વિદ્યમાન છે, શરીર વિદ્યમાન છે. શરીર કેવો છે? ત્રિગુણ્ય છે. કેવો છે? ત્રિગુણ્ય. ત્રિગુણ્ય એટલે ત્યાં 3 ગુણથી ઉત્પન્ન થયેલો છે. તો પછી સ્થૂલ શરીરની વાત જવા દો. સૂક્ષ્મ શરીર છે એ કેવો છે? એ ત્રિગુણ્ય છે. કેવું છે? ત્રિગુણ્ય એટલે 3 ગુણથી ઉત્પન્ન થયેલો છે. સૂક્ષ્મ શરીરની અંદર 17 તત્વો આવે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. તો આ બધા શેમાંથી બનેલા છે? એ 3 ગુણથી. પ્રાણ છે અપંચીકૃત પંચમહાભૂતના રજોગુણથી બનેલો છે. કર્મેન્દ્રિયો જે છે એ પણ અપંચીકૃત પંચમહાભૂતના રજોગુણથી બનેલી છે. જ્ઞાનેન્દ્રિયો જે છે એ પણ અપંચીકૃત પંચમહાભૂતના એક ભૂતના સત્વગુણથી બનેલી છે. અને અંતઃકરણ જે છે એ અપંચીકૃત પંચમહાભૂતના સત્વના સમસ્ત એકીકૃત સાત્વિકથી બનેલી છે. એટલે
સ્થૂલ શરીર સૂક્ષ્મ શરીર એ બંને 3 ગુણથી બનેલા છે, અને કારણ શરીર અજ્ઞાન એ તો સ્વતઃ ત્રિગુણાત્મક છે જ. તો સકામ કર્મનો ફળ ભગવાન એટલા માટે કહ્યો કે ત્રિગુણ્ય. વેદોનો સકામ કર્મનો વિષય ત્રિગુણ્ય છે. એટલે હે અર્જુન, તો નિસ્ત્રિગુણ્ય થાય, એટલે કે નિષ્કામ ભાવ વાળો તો થાય. નિષ્કામો ભવ. ભાષ્યકારે એનો સ્પષ્ટ અર્થ કર્યો, નિષ્કામો ભવ. તો નિષ્કામ થવા માટે ભગવાન આગળ એક હેતુ બતાવે છે. નિર્દ્વંદ્વ. નિષ્કામ ભાવ વાળું થવું હોય તો કેવું થવું પડે? નિર્દ્વંદ્વ થવું પડે. કેવું થવું પડે? દ્વંદ્વમાં ફસાયેલો વ્યક્તિ ક્યારેય નિષ્કામ કર્મ કરી શકતો નથી. એટલે દ્વંદ્વોથી ઉપર ઉઠવું પડે. નિષ્કામ થવું હોય તો દ્વંદ્વથી ઉપર ઉઠવું પડે, તો જ વ્યક્તિ નિષ્કામ કર્મ કરવા વાળો થઈ શકે છે. તો પ્રશ્ન ઉભો થાય, દ્વંદ્વ એટલે શું હશે ભાઈ? તો ભાષ્યકાર લખે છે, સપ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ. દ્વંદ્વ કોને કહેવામાં આવે? સપ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ. સપ્રતિપક્ષ એટલે એકબીજાથી વિરુદ્ધ બે પદાર્થ. એકબીજાથી વિરુદ્ધ બે પદાર્થને દ્વંદ્વ કહેવામાં આવે છે. એકબીજાથી વિરુદ્ધ બે પદાર્થને દ્વંદ્વ કહેવામાં આવે છે. જેમ કે સુખ અને દુઃખ, આ બંને કેવા છે? એકબીજાથી પરસ્પર વિરુદ્ધ છે કે બેયને ભળે છે? બે સાથે રહી શકે છે? તો સુખ છે એ દુઃખનું વિરોધી પ્રતિપક્ષી છે, દુઃખ છે એ સુખનું પ્રતિપક્ષી છે. એટલે સપ્રતિપક્ષ પદાર્થ થયા સુખ અને દુઃખ. તો એ સુખ અને દુઃખ એ શું કહેવાય? દ્વંદ્વ કહેવાય. શું કહેવાય? દ્વંદ્વ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, જો તારે નિષ્કામ થવું હોય તો તું સુખ ને દુઃખને ધ્યાનમાં રાખીશ તો નિષ્કામ નહીં થઈ શકીશ. એટલે કે આ યુદ્ધ હું કરીશ તો મને સુખ મળશે યા દુઃખ મળશે, એ વાતને ધ્યાનમાં રાખવાની નથી, તો જ તું નિષ્કામ થઈ શકીશ. તો કેવલ સુખ અને દુઃખ આ બે જ સપ્રતિપક્ષ પદાર્થ છે એવું નથી. રાગ અને દ્વેષ એ પણ કેવા છે? એ પણ બંને સપ્રતિપક્ષ પદાર્થ છે, એકબીજાના વિરોધી છે. રાગ અને દ્વેષ એ કેવા છે ભાઈ? એકબીજાના વિરોધી છે. જે બીજા સપ્રતિપક્ષ પદાર્થો છે એમાં બેલેન્સ કરવાનું, એવું ભગવાન કહે છે. શું કરવાનું? બેલેન્સ. સુખ ને દુઃખની પ્રાપ્તિ થાય, રાગ દ્વેષ વગેરે, શોક મોહ, ઉષ્ણ શીત, આ બધા શું છે? સપ્રતિપક્ષ પદાર્થ છે. શીત અને ઉષ્ણ જે છે એ મનુષ્યને એટલા ભ્રમિત કરી દે છે કે જીવ મોક્ષ માર્ગથી દૂર હટી જાય છે. થોડીક ગરમી લાગે એટલે ભજન ભાવ છોડવા તૈયાર થઈ જાય છે જીવ, કે નહીં? અને થોડી ગરમી લાગે તો
તો ગરમી બહુ છે, આજ તો હવે ચાલશે. ઠંડી ગરમી એ મનુષ્યને સત્કર્મથી ભ્રષ્ટ કરી દે છે. જો ગરમી લાગે, ઠંડી લાગે, તો નિત્ય કર્મ જે છે એ છોડવા તૈયાર થઈ જાય છે ને. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ પૂર્વે એક વાત કહી ચૂક્યા, બીજા અધ્યાયમાં એક વાત કહી ચૂક્યા. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નેવમ પાપમ અવાપ્સસી. ત્યાં પણ આ જ વાત ભગવાને કરી, સુખ દુઃખે સમે કૃત્વા. એટલે સુખ મળશે કે દુઃખ મળશે એ તારે જોવાનું નથી. સમે કૃત્વા એટલે બેલેન્સ કરો. આ યુદ્ધથી લાભ યા નુકસાન થશે એ જોવાનું, યા મને વિજયની પ્રાપ્તિ થશે યા મારે પરાજયનો સામનો કરવો પડશે, એ બે વાત પણ તું ધ્યાનમાં નહીં લે. આ રીતે જો યુદ્ધ કરીશ ને તો તને યુદ્ધ નિમિત્તક કોઈ પાપ દોષ નહીં લાગે, એવું ભગવાને કહ્યું. અને આ પહેલા એ પૂર્વે પણ ભગવાન શ્રી કૃષ્ણ આજ બીજા અધ્યાયમાં એક વાત કહી ચૂકી. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયનો નિત્યાંસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત. આવું કહી ચૂક્યા. હે અર્જુન, શીત અને ઉષ્ણને તું સહન કર. શીત અને ઉષ્ણ સુખય દે છે અને દુઃખય દે છે. એને કેવી રીતે સહન કરવા? તો કયો એક નક્કી કરીને રાખ કે શીત અને ઉષ્ણ અને તે એનાથી પ્રાપ્ત થતા સુખ અને દુઃખ એ આગમાં પાઈ છે. કેવા છે? આગમાં પાઈ છે. આગમાં પાઈ એટલે ખબર પડી? આવે છે અને જાય છે. સંસારમાં એક પણ વ્યક્તિ એવો બુધી લો કે જેને હંમેશા રહેતા હોય, આવે જાય, બધાને આવે જાય. અને જે આવે જાય એ કેવું કહેવાય? અનિત્ય કહેવાય. કેવું કહેવાય? અનિત્ય કહેવાય. તો એ અનિત્ય જે છે એ તો સ્વરૂપથી અનિત્ય છે, એટલે રહેવાનું નથી. એટલે એના માટે અલગથી એને દૂર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. એટલે અર્જુન તાન તિતિક્ષસ્વ, એટલે હે અર્જુન, એને તો સહન કર્યા વગર બીજો કોઈ છૂટકો નથી. એને માટે રોકકળ કરવાની જરૂર નથી. ઠંડી આવે તો બધાને ઠંડી લાગે કે ન લાગે? કે રાજા મહારાજાને ન લાગે? ગરમી આવે તો બધાને લાગે. અને વૃષ્ટિમાં વરસતા વરસાદમાં નીકળો તો બધા ભીંજાય કે ન ભીંજાય? તો આ જે છે એ ત્રિવિધિના તાપ છે. ભગવાન કહે છે એ તિતિક્ષસ્વ, એના માટે કોઈ રોકકળ, એના માટે કોઈ શોર્ટકટ નથી. સહન કરવાનું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ જ વાત અહીંયા કહીએ, નિર્દ્વંદ્વ ભવ. ભવ શબ્દ અહીં જોડવાનો, ભવ શબ્દ બધાની સાથે જોડવાનો. નિર્દ્વંદ્વ ભવ. નિર્દ્વંદ્વ એટલે દ્વંદ્વથી તું રહિત થા, તો તું નિષ્કામ કર્મ કરી શકીશ. દ્વંદ્વ શબ્દ વાચ્ય જે સુખ દુઃખ છે એનાથી તું નિર્ગત એટલે બેલેન્સ કરવા વાળો, એને તારે ધ્યાનમાં રાખવાનું નથી. અર્જુન કે નિર્દ્વંદ્વ થવા માટે બહુ કઠિન છે. એ તો એના માટેનો ઉપાય શું છે? તો ભગવાને કહ્યું નિત્ય સત્વસ્થ ભવ. એનો ઉપાય છે. એના માટે તૈયારી શું છે? નિર્દ્વંદ્વ થવા માટેની તૈયારી શું છે?
નિત્ય સત્વસ્થ ભવ, કે તું નિત્ય, નિત્ય એટલે હંમેશા સત્વગુણની અંદર સ્થિત થા. સત્વગુણની અંદર સ્થિત થવું એટલે સત્વગુણમ આશ્રિતો ભવ, સત્વગુણનો આશ્રય કરવા વાળો થા, રજોગુણનો અને તમોગુણનો નહીં. જો રજોગુણ અને તમોગુણ છે ને એ 100% સંસાર પક્ષપાતી છે. 100%, 100% એ સંસાર પક્ષપાતી છે. જ્યારે સત્વગુણ છે ને એ 100% સંસાર પક્ષપાતી નથી. જો મનુષ્ય સત્વગુણનો આશ્રય કરે તો એ મોક્ષને પણ પ્રાપ્ત કરી શકે છે. સત્વગુણ છે એ જીવને સંસાર તરફ નથી ખેંચતો, પણ પરમાત્મા તરફ ખેંચે છે. એટલે જો સત્વગુણી વ્યક્તિ જે છે એ સાધુ સ્વભાવનો હોય છે. તો ભગવાને કહ્યું કે તું સત્વગુણનો આશ્રય કરવા વાળો થા, તો જ તું નિર્દ્વંદ્વ થઈ શકીશ. તો સત્વગુણનો આશ્રિત થવા માટે મનુષ્યને એક બાધા છે જે બદ્ધને હોય છે. સત્વગુણાશ્રિત થવું હોય તો મોટામાં મોટી બાધા છે યોગ અને ક્ષેમની ચિંતા. શેની? યોગ અને ક્ષેમની ચિંતા. જો નિત્ય સત્વગુણ આશ્રિત થવું હોય તો પછી આ યોગ અને ક્ષેમનું શું થશે? તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે નિર્યોગ ક્ષેમ ભવ. હે અર્જુન, તો યોગ અને ક્ષેમથી નિર્ગત એટલે એની ચિંતાથી રહિત થા. તો અર્જુન કહે છે કે ભગવાન, તો પછી એ કોણ કરશે? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્મવાન ભવ, તો તું નિર્યોગ અને ક્ષેમથી રહિત થઈ શકીશ. આત્મવાન એટલે પ્રમાદથી રહિત થવું. જો પ્રમાદી વ્યક્તિ યોગ અને ક્ષેમ પ્રાપ્ત કરી શકશે? પ્રમાદી વ્યક્તિને કે એને કોઈ લાભ નથી મળતો, એ તો સંસારનો લાભ નથી મેળવી શકતો. પ્રમાદી વ્યક્તિ જે છે, પ્રમાદી વ્યક્તિને સંસારનો લાભ મળતો એટલે અપ્રમત્ત થવું. ભગવાન કહે છે આત્મવાન થા, આત્મવાન થવું. આત્મવાન, અપ્રમાદ. અપ્રમાદ શબ્દનો અર્થ ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી લખે છે કે મનસઃ વિષય પારવશ્ય શૂન્યત્વમ. મનસઃ વિષય પારવશ્ય શૂન્યત્વમ. મન જે છે હંમેશા વિષયનું ચિંતન કરે છે. તો એવા વિષયનું ચિંતન કરવા વાળા મનને વશ ન થવું. મનને વશ ન થવું. પારવશ્ય શૂન્યત્વનો અર્થ છે મનને વશ ન થવું, કર્તવ્યને વશ થવું. જો તમે કોઈ કર્તવ્ય કરવા જાઓ તો મન આડું આવે કે નથી કરવું, આમાં થોડું, તો પાછું બીજી ગડમથલ આવે કે નહીં, આ તો કરવું જ જોઈએ. તો કર્તવ્ય જે છે એ બળવાન હોય છે. એટલે મનની ઈચ્છા ન હોય તો પણ એ કરવું પડે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું અપ્રમત્ત થા, આત્મવન થા, એટલે મનને વશ થવા વાળો તું ન થા. કારણ કે મનને શું જોઈએ છે? યોગ અને ક્ષેમ જોઈએ. શું જોઈએ? યોગ અને ક્ષેમ. આ યોગ અને ક્ષેમ શું છે? અપ્રાપ્તની પ્રાપ્તિ એને કહેવામાં આવે યોગ, અને પ્રાપ્ત પદાર્થનું રક્ષણ કરવું એનું નામ છે ક્ષેમ.
આને કહેવામાં આવે યોગ અને ક્ષેમ. સમજાણું? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. જે પદાર્થ ન હોય એને મેળવવો અને મેળવેલો હોય એની રક્ષા કરવી, આ બેમાં જ મનુષ્યનો સઘળો સમય ચાલ્યો જાય છે. આ જીવ આખો દિવસ શું કરે છે? જે ન હોય એને મેળવે છે, અને મેળવેલો છે એ સુરક્ષિત રહે, એ કોઈ લઈ ન જાય, એ નાશ ન થાય, એમાં જ જીવ પડ્યો પાથર્યો રહે છે. અને એમાં પડ્યો પાથરો રહેવાના કારણે એ ભગવાનનું કાંઈ કરી શકતો નથી. એ સંસારનો જ કરે છે, એમાં જ પડ્યો પાથરો રહે છે. સંસારનો લાભ લેવા માટે મનુષ્ય 24 કલાક આપી દે છે, પણ પોતાના આત્મકલ્યાણને માટે અડધો કલાક આપવો પડે તો કે ટાઈમ નથી. શું કહે છે? ટાઈમ નથી. 24 કલાક નહીં, આખું જીવન જે છે એ અવિવેકી જીવ છે એ સંસારના લાભ માટે વ્યતીત કરી દે છે. પણ આત્મ માટે, આત્મકલ્યાણ માટે, એટલે આપણે ભજન બોલીએ ને, તારા માટે તે શું કર્યું રે. બીજાના માટે કર્યું, સંસારના માટે કર્યું, અને પછી સમય આવે ત્યારે સંસારના લોકો દૂર હટી જાય ત્યારે પછી શું ધોકો કરશે? જોયું, આખી જિંદગી મેં આના માટે કર્યું, પણ મારે એની જરૂર પડી ત્યારે ભાગી ગયો. એ તો એ જ છે, સંસારનું સ્વરૂપ જ એ છે, એમાં કાંઈ નવું નથી. એ તો પહેલેથી એ ખબર હોવી જોઈએ. ખબર ન હોય અને ભૂલથી કોઈ કામ જાણ્યા વગર કોઈ કામ કરવા જાય તો એમાં નિષ્ફળતા જ મળતી હોય છે, એ નક્કી હોય છે. એટલે જીવનનું લક્ષ્ય શું છે એ પહેલાં મનુષ્યએ નક્કી કરવું જોઈએ. તો આ રીતે સજ્જનો આપણે આ 45મો જે શ્લોક છે એનો સામાન્ય અર્થ સમજ્યા. હવે એને ભાષ્યના માધ્યમથી આપણે આવતીકાલે સમજીશું. ભગવાન ભાષ્યકારે આ પદોના શું શું અર્થ કર્યા છે, ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને ભગવાન ભાષ્યકાર જેવું સમજ્યા છે એવું કોઈ સમજી શક્યું નથી. એટલે ગીતાનો જે અભિપ્રેત અર્થ છે એ જો સમજવો હોય તો એકમાત્ર જે છે એ શાંકર ભાષ્ય છે. શું છે? શાંકર ભાષ્ય. એટલે ગીતાનો અભ્યાસ શાંકર ભાષ્યથી કરવો જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રેત અર્થ જે છે એ મનુષ્યની સામે આવી જાય છે. તો ભગવાન ભાષ્યકાર શું કહે છે એ આગળ એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ